ગુજરાત પોલીસ ગેરવર્તણૂક ફરિયાદ કંટ્રોલ રૂમમાં આપનું સ્વાગત છે. વેલકમ ટુ ધ ગુજરાત પોલીસ મિસકોન્ડક્ટ કમ્પ્લેન્ટ કંટ્રોલ રૂમ. हाँ जी नमस्कार. પોલીસ ફરિયાદ નંબરમાંથી બોલો છો? हाँ जी बोलो. યોગીરાજભાઈ બોલો અમદાવાદથી. हाँ जी बोलो. એક ફરિયાદ લખાવાની છે. हाँ जी बोलो. રેન્જ આઈજી અશોક કુમાર યાદવ રાજકોટ છે ને? શું? રેન્જ આઈજી અશોક કુમાર યાદવ રાજકોટ हाँ जी એના વિરુદ્ધ છે. हाँ तो बोलो. શું નામ આપણે યોગીરાજ ભીખુભાઈ રાજવીર. યોગીરાજ ભીખુભાઈ રાજવીર. 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 હા. હાલ અમદાવાદ, મુરગામ, જોડિયા, જામનગર. હાલ અમદાવાદ. મુરગામ, જોડિયા, જામનગર. જોડિયા જામનગર. અગાઉ લખાયેલી છે તમે અહીંયા? અરે મેલ કરેલી છે, લખાવેલી નથી, મેલ કરેલી છે. જેની તપાસ નથી થઈ એટલે ફોન કરીને ફરિયાદ લખાવું છું. હા જી બોલો. હવે આપણે એક 2/9, 2/10 તથા 25/10 ડીજી ઓફિસમાં એક અરજી કરેલી હતી. જામનગર એસપી પ્રેમસુખ ડેલું, પછી જોડિયા પીએસઆઈ જે હાલ સસ્પેન્ડ છે જાતીય સતામણીના કેસમાં, તથા જે કોન્સ્ટેબલ એની પણ બદલી થઈ ગઈ છે જાતીય સતામણી કેસમાં, નિકુલસિંહ જાડેજા. બરાબર. હવે એની ફરિયાદ આપણે કરેલી હતી ડીજી ઓફિસમાં, જ્યાંથી એની તપાસ ગઈ હતી રેન્જ આઈજી અશોક કુમાર યાદવની ઓફિસમાં. 3-4 મહિના સુધી ગલ્લા તલાશ કર્યા, તપાસ કરી જ નહીં. એકવાર મોકલી જોડિયાના ટાઉન બીટ જમાદારને તપાસ સોંપી છે જાણી જોઈને, ટૂંકમાં કે પોલીસ વિરુદ્ધ ફરિયાદ છે એટલે એક આઈપીએસ નું નામ છે. હવે જોડિયા પોલીસ સ્ટેશન મને ફોન આવે છે કે તમે 3 દીમાં હાજર થાવ, અને એવી રીતના જ બોલાવે જ્યારે હું અમદાવાદ હોઉં. અને આપણે અગાઉ ના પાડવા છતાં કે ભાઈ અમારે ડીજી ઓફિસના એસએમસી માંથી જ કરાવવાની છે તપાસ, તેમ છતાં નીચે જોડિયાના ટાઉન બીટ જમાદારને આઈપીએસ ની તપાસ સોંપે. બરાબર. મારી વાત સાંભળો તમે, પેલા મને બોલી લેવા દો પૂરું. હા બોલી લો. બરાબર. પછી એના નંબર મારી પાસે છે, રેન્જ આઈ અશોક કુમાર યાદવના નંબર. બરાબર. એક જ વાર મારા 2 નંબર માંથી વાત થઈ છે, પછી સીધો વેઇટિંગમાં નંબર નાખી દીધો. 4 મહિનાથી હું ફોન કરું છું એને, કોઈ દી મારો ફોન ઉપાડ્યો નથી. એની ઓફિસમાં લેન્ડલાઈન ના નંબર માંથી ફોન કરી તો પણ પ્રોપર જવાબ ન આપે, એની સાથે વાત ન કરાવે. બરાબર. રૂબરૂ જાય તો એ હોતા નથી, અને હોય તો મળવાનો ટાઈમ નથી આપતા. કામ છે, મીટિંગમાં જવું છે એમ કરીને નીકળી જાય છે. એટલે સર હું તમને શું કહેવા મારી ફરિયાદ સાંભળી લ્યો આખી. તમારી જે ફરિયાદ છે ને એ ડાયરેક્ટ લખાવો, કયા અધિકારી વિરુદ્ધ ને કયા કર્મચારી વિરુદ્ધ છે લખાવો. પોલીસ મિસકન્ડક્ટ હેલ્પલાઇન નંબર છે સર. તમે આઈજી સાહેબ વિરુદ્ધ જ લખાવું છું ને. હા તો તમે લખાવો તો ખરા, તમે નામ દો શાંતિથી, મને ખાલી જે વિગત છે મેન મુદ્દા લખાઈ દો. તમને કહી દઉં છું ને, રેન્જ આઈજી અશોક કુમાર યાદવ રાજકોટ. બરાબર. એના વિરુદ્ધ. એક મિનિટ. રેન્જ આઈજી અશોક કુમાર યાદવ રાજકોટ. હા. પછી ફરિયાદમાં લખી નાખો પોલીસ વિરુદ્ધ ફરિયાદ છે એટલે જાણી જોઈને તપાસમાં વિલંબ કરે છે. બરાબર છે. ખોટી જગ્યાએ એટલે તપાસમાં વિલંબ કરે છે. જાણી જોઈને ખોટી જગ્યાએ તપાસ સોંપે છે. જાણી જોઈને ખોટી જગ્યાએ તપાસ સોંપે છે. બરાબર. નિવેદનના બાને એક મિનિટ સાહેબ શાંતિ લખવા દો મને, પછી ધીમે ધીમે બોલો. ઓકે. જાણી જોઈને ખોટી જગ્યાએ તપાસ સોંપે છે. બરાબર. હા જી બોલો. નિવેદનના બારે તમે અરજી ક્યારે કરી હતી તમે? 2/9, 2/10, 25/10. 2/9, 2/10, 25/10 3 વાર કરેલી છે. 2/10, 25/10, 25/9, 2023. 25/10, 2/9 23, 2/10 23 અને 25/10 23. ઓકે સર, હું મોકલી આપું છું. એક મિનિટ હજી ઉભા રહ્યો, પૂરું ફોન ઉપાડવા નથી ક્યારેય. 4 મહિનામાં વેઇટિંગમાં નંબર જાણી જોઈને નાખી દે છે. પછી લખી લો બધું. ટૂંકમાં બ્લેકલિસ્ટમાં છે એમ ને? હા, ટૂંકમાં વેઇટિંગમાં નાખી દે છે અને બ્લોક કરી નાખે. બ્લોક નથી, વેઇટિંગમાં નાખ્યો છે. હજી લખી લો વિરુદ્ધ કાયદેસર એનું
કે નિવેદનના બાને તપાસ અટકાવી રાખે છે. ખોટી જગ્યાએ નિવેદન લેવા બોલાવે છે અને નિવેદનના બાને તપાસ અટકાવી રાખે છે. બરાબર છે. કોઈ પગલા હજી સુધીમાં લીધા નથી. બરાબર છે. ઓફિસે જાય તો રૂબરૂ મળતા નથી, રૂબરૂ જવાબ આપતા નથી. બરોબર, ટાઈમ આપતા નથી. ટૂંકમાં નીકળી જાય છે, કાંઈ મીટિંગ છે, કામ છે, કે લગ્નમાં જવું છે, ગેસ્ટ આવ્યા છે, આવું બાનું હોય. આ મારી ફરિયાદ ઓનલી ફોર રેન્જ આઈજી અશોક કુમાર યાદવ વિરુદ્ધ છે. બરાબર. ઓકે ઓકે મુદ્દા તમે 5-6 છે, એક નથી. તમે વ્યવસ્થિત ઓકે, લખી સર. લ્યો ઓકે ઓકે તો થશે. બરાબર. નકર પછી આમાં શું થાય કે એવું, અને આના વિરુદ્ધ મેં 1 મહિના અગાઉ અરજી કરેલી છે, પણ જેની તપાસ સારું, થતી સારું, નહોતી, એટલે તમને હું ફોન હાજી, કરું છું. બરાબર. ઓકે ઓકે હા, ઓકે હાજી, સર.